2000 ના એટલે ગુણાકાર 50 ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100 ના એટલે ગુણાકાર 20 ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100। તો મિત્રો આ બંને શૂન્ય જશે અને આ બંને શૂન્ય જશે। 5 દુ 10, 10 દુ 20 અને પાછળ એક શૂન્ય એટલે જવાબ આવે ઓપ્શન નંબર ડી 200। હવે મિત્રો તમારે પરીક્ષામાં આ રીતે ન કરવું હોય તો કઈ રીતે થાય? તો 50% એટલે કે અડધા, તો 2000 ના અડધા કેટલા થાય મિત્રો? 1000 ના 20%, તો મિત્રો 20% એટલે શું થાય? પાંચમો ભાગ, તો 1000 નો પાંચમો ભાગ મિત્રો શું થાય? તો 5 દુ 10 ને પાછળ બે શૂન્ય એટલે કે જવાબ આવે 200। ઓપ્શન નંબર ડી સાચો છે। આગળનો પ્રશ્ન જોઈએ। 5000 ના 20% માઇનસ 1000 ના 20%, તો 5000 ના એટલે મિત્રો ગુણાકાર 20 ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100 માઇનસ 1000 ના એટલે ગુણાકાર 20 ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100। આ બંને શૂન્ય જશે, આ બંને શૂન્ય જશે। 5 દુ 10 પાછળ બે શૂન્ય માઇનસ 2 એકા 2 પાછળ બે શૂન્ય, તો 1000 માંથી 200 જાય તો જવાબ આવે 800, જે એક પણ ઓપ્શનમાં નથી। તો અહીંયા મિત્રો રકમમાં ભૂલ છે, સાચો જવાબ આવે 800। પરીક્ષામાં મિત્રો તમારે આ રીતે ન કરવું હોય તો કઈ રીતે કરી શકો? 5000 ના 20%, 20% એટલે મિત્રો કેટલામો ભાગ થાય? પાંચમો ભાગ, તો 5000 નો પાંચમો ભાગ મિત્રો શું થાય? 1000 માઇનસ 1000 ના 20%, તો 20% એટલે પાંચમો ભાગ, તો 1000 નો પાંચમો ભાગ થાય 200, તો 1000 માંથી 200 જાય તો જવાબ આવે 800। આગળનો પ્રશ્ન જોઈએ। 5000 ના 1% માઇનસ 1000 ના 2% બરાબર ખાલી જગ્યા, તો 5000 ના એટલે ગુણાકાર 1% ની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100 માઇનસ 1000 ના એટલે ગુણાકાર ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100, તો આ બંને શૂન્ય જશે અને આ બંને શૂન્ય જશે। 50 એકા 50 માઇનસ 10 દુ 20, તો 50 માંથી 20 જાય તો 30 એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી। હવે મિત્રો પરીક્ષામાં આ દાખલો કરવો હોય તો કઈ રીતે થાય? તો મેં તમને શીખવાડેલું છે કે જો 10% શોધવાના કે તો તમારે છેલ્લેથી એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો, જો તમને 1% શોધવાના કે તો છેલ્લેથી 2 અંક પછી પોઈન્ટ મૂકી દેવાના, તો 50.00 એટલે 50 માઇનસ 1000 ના 2%, તો સૌથી પહેલા મિત્રો આપણે 1% ગોતીશું, એના ડબલ કરી નાખીશું, તો 1% આપણને કઈ રીતે મળે? તો અહીંયા જો મિત્રો છેલ્લેથી 2 અંક પછી પોઈન્ટ મૂકી દો તો 10.00 એટલે 10 થાય, તો 1% ની કિંમત કેટલી મળી? 10, તો તમને પૂછ્યા છે 2%, તો આના તમે ડબલ કર્યા તો આના પણ ડબલ કરો, 10 દુ 20 એટલે કે 2% ની કિંમત કેટલી થાય? 20, તો 50 માંથી 20 જાય તો 30 એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી। આગળનો પ્રશ્ન જોઈએ। 8000 ના 50% પ્લસ 5000 ના 20%, તો 8000 ના એટલે ગુણાકાર 50 ની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100 પ્લસ 5000 ના એટલે ગુણાકાર ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100, તો આ બંને શૂન્ય જશે, આ બંને શૂન્ય જશે। 8 પંચા 40 અને પાછળ બે શૂન્ય પ્લસ 5 દુ 10 અને પાછળ બે શૂન્ય, તો 4000 ને 1000 5000 એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી। હવે મિત્રો આ દાખલો પરીક્ષામાં કરવો હોય તો કઈ રીતે થાય? તો 50% એટલે બીજો ભાગ અથવા તો અડધો, તો 8000 ના અડધા મિત્રો કેટલા થાય? 4000 પ્લસ 5000 ના 20%, 20% એટલે પાંચમો ભાગ, તો 5000 નો પાંચમો ભાગ કેટલો થાય? 1000, તો 4000 ને 1000 5000 એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી। આગળનો પ્રશ્ન જોઈએ। 1000 ના 50% ના 10% શું છે? તો 1000 ના એટલે ગુણાકાર 50 ની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100, ના એટલે ગુણાકાર અને ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100, તો આ બંને શૂન્ય જશે મિત્રો અને આ બંને શૂન્ય જશે। 5 એકા 5 અને 5 એકા 5 પાછળ એક શૂન્ય એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી। હવે મિત્રો પરીક્ષામાં આ દાખલો કઈ રીતે થાય? તો 50% એટલે અડધા, તો 1000 ના અડધા કેટલા થાય? 500 ના 10%, તો મેં હમણાં તમને શીખવાડ્યું 10% પૂછે એટલે એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો, 50.0 એટલે કે 50, તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી। આગળનો પ્રશ્ન જોઈએ। જો કન્ટ્રીને ચોક્કસ સંજ્ઞામાં આ વડે લખવામાં આવે તો ટનને નીચેનામાંથી કઈ રીતે લખાય? તો જો મિત્રો સૌથી પહેલા આપણે ડાયરેક્ટ કોડિંગ છે કે નહીં તે ચેક કરીશું, તો એની માટેની શરત શું છે?
ટર્નમાં મિત્રો જે અક્ષર હોય ને એ ઉપર રકમમાં હોવા પડે. તો જુઓ, ટર્નમાં પહેલો અક્ષર છે ટી, તો રકમમાં ટી છે તો હા આ રહ્યું. યુ છે તો રકમમાં યુ પણ છે. આર છે તો રકમમાં આર છે. અને એન છે તો રકમમાં એન પણ છે. એનો અર્થ મિત્રો શું થાય કે આ ડાયરેક્ટ કોડિંગનો પ્રશ્ન છે. અને ડાયરેક્ટ કોડિંગનો પ્રશ્ન હોય તો સી ની નીચે જે કોડ છે એ જ એનો કોડ થશે. સી નો કોડ ઈ, ઓ નો કોડ એમ, યુ નો કોડ ડબલ્યુ, એન નો કોડ એલ, ટી નો કોડ વી, આર નો કોડ પી અને વાય નો કોડ એ. તો અહીંયા તમને ટર્નનો પૂછ્યો છે તો ટી નો કોડ મિત્રો શું થાય? તો ટી નો કોડ થાય વી. પછી યુ નો કોડ શું થાય? યુ નો કોડ થાય ડબલ્યુ, આર નો કોડ પી અને એન નો કોડ એલ. એટલે જવાબ આવશે VWPL. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. કોઈ ગુપ્ત ભાષામાં એ ને ઝેડ, બી ને વાય એ રીતે લખવામાં આવે તો ડી ને નીચેનામાંથી કઈ રીતે લખાય? તો જો મિત્રો, આ એ અને ઝેડ બે કેવા લેટર છે? ઓપોઝિટ લેટર છે. એટલે કે સામસામેના અક્ષર છે. તો ઓપોઝિટ લેટર હોય તો મિત્રો ડી ની સામેનો અક્ષર કયો આવે? તો ડી ની સામે આવે ડબલ્યુ. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. જો મિત્રો તમારે આ અક્ષર મોઢે યાદ રાખવા હોય, મને કેમ આખી ABCD મોઢે યાદ છે, સામસામેના અક્ષર મોઢે યાદ છે, આવી રીતે તમારે પણ મોઢે યાદ રાખવા હોય તો તમે કમલેશ સરને વાત કરજો કે અમારે યુવરાજ સર પાસેથી રીડનિંગ ભણવું છે, તો હું તમને આખું રીડનિંગ આવી જ રીતે ભણાવીશ, ક્યાંય એક પણ વસ્તુ ગોખાવીશ નહીં. આગળનો પ્રશ્ન જોઈએ. જો કેટને આ પ્રમાણે અને બોટને આ રીતે લખાય તો એગને કઈ રીતે લખાય? તો સૌથી પહેલા તો મિત્રો આ ડાયરેક્ટ કોડિંગ છે. તો ડાયરેક્ટ કોડિંગ માટે ઈ જી હોવા પડે. તો રકમમાં જો મિત્રો ક્યાં ઈ છે જ નહીં, એટલે કે ડાયરેક્ટ કોડિંગ નથી. તો ઓપોઝિટ લેટર છે તો આપણે જોઈએ. તો સી ની સામે આવે એક્સ, એ ની સામે આવે ઝેડ અને ટી ની સામે આવે જી. તો આ મિત્રો કેવું કોડિંગ છે? ઓપોઝિટ કોડિંગ છે. જો એ જ રીતે બીજા ઉદાહરણમાં જો, બી ની સામે વાય, ઓ ની સામે એલ, એ ની સામે ઝેડ ને ટી ની સામે જી. તો ઈ ની સામે મિત્રો શું આવે? વી. જી ની સામે ટી અને જી ની સામે ટી. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, VTT. આગળનો પ્રશ્ન જોઈએ. જો બેડને આ રીતે, ચેરને આ રીતે લખાય તો વિન્ડોને કઈ રીતે લખાય? તો જુઓ તો મિત્રો, સૌથી પહેલા તો આ ડાયરેક્ટ કોડિંગ છે. તો વિન્ડો માટે ડબલ્યુ રકમમાં હોવો પડે, જે રકમમાં ક્યાંય ડબલ્યુ નથી, એટલે ડાયરેક્ટ કોડિંગ નથી. તો ઓપોઝિટ લેટર છે તો બી ની સામે આવે વાય, પરંતુ અહીંયા મિત્રો ક્યાંય તમને વાય જોવા મળતો નથી, એટલે કે ઓપોઝિટ લેટર પણ નથી. તો હવે મિત્રો આપણે અહીંયા જે અક્ષરો છે એ સેમ ટુ સેમ અહીંયા અક્ષરો આપણને જોવા મળતા નથી, એટલે કે સ્થાનની પરસ્પર અદલા બદલી પણ કરેલી નથી. તો હવે મિત્રો આપણે ફરજિયાત ABCD લખીશું. બી એટલે 2, ઈ એટલે 5 અને ડી એટલે 4. ડી એટલે 4, જી એટલે 7 અને એફ એટલે 6. તો જુઓ મિત્રો કેવી પેટર્ન બને છે. 2 માંથી 4 થયા એટલે કે 2 નો વધારો, 5 માંથી 7 થયા એટલે કે 2 નો વધારો, 4 માંથી 6 થયા એટલે કે 2 નો વધારો. તો હવે સેમ ટુ સેમ પેટર્ન મિત્રો આ ઉદાહરણમાં પણ બનતી હશે, તમે તે ચેક કરી લીજો. હું ડાયરેક્ટ હવે વિન્ડોનો કોડ કઈ રીતે થાય એ હું સોલ્વ કરું છું. તો ડબલ્યુ એટલે 23, આઈ એટલે 9, એન એટલે 14, ડી એટલે 4, ઓ એટલે 15 અને ડબલ્યુ એટલે 23. હવે મિત્રો પેટર્ન કઈ છે? તો +2. તો બધામાં મિત્રો આપણે +2 ઉમેરીશું. તો 23 માં તમે 2 ઉમેરો તો 25, 9 માં 2 ઉમેરો તો 11, 14 માં 2 ઉમેરો તો 16, 4 માં 2 ઉમેરો તો 6, 15 માં 2 ઉમેરો તો 17 ને 23 માં 2 ઉમેરો તો 25. 25 એટલે વાય, 11 એટલે કે, 16 એટલે પી, 6 એટલે એફ, 17 એટલે ક્યુ અને 25 એટલે વાય. તો જવાબ આવે વાય કે પી એફ ક્યુ વાય. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ. જો એક્ઝામને આવી રીતે, કોપીને આ રીતે, તો પેજને કેવી રીતે લખાય? તો સૌથી પહેલા તો મિત્રો ડાયરેક્ટ કોડિંગ છે. તો અહીંયા જો રકમમાં પી હોવો જોઈએ, તો અહીંયા પી છે. પછી એ છે રકમમાં, તો હા રકમમાં એ પણ છે. જે રકમમાં ક્યાંય જોવા મળતો નથી, એટલે કે ડાયરેક્ટ કોડિંગ નથી. તો ઓપોઝિટ લેટર છે તો એની સામે આવે વી, જે રકમમાં ક્યાંય તમને વી જોવા મળતો નથી, તો ઓપોઝિટ લેટર પણ નથી. અને અહીંયા જે અક્ષરો છે એ જ અક્ષરો અહીંયા પણ નથી, એટલે કે સ્થાનની અદલા બદલી પણ કરેલી નથી. તો હવે તમારે મિત્રો ABCD લખવી પડે. ઈ એટલે 5, એક્સ એટલે 24, એ એટલે 1 અને એમ એટલે 13. તો ડી એટલે 4, ડબલ્યુ એટલે 23, ઝેડ એટલે 26 અને એલ એટલે 12. તો જો મિત્રો પેટર્ન કેવી બને છે?
તો અહીંયા 5 માંથી 4 થયા એટલે કે 1 નો ઘટાડો થયો. 24 માંથી 23 થયા એટલે કે 1 નો ઘટાડો. 1 માંથી તમે પાછા જાઓ તો પહેલો અક્ષર છે ABCD નો A, તો એનાથી એક અક્ષર આગળ જાઓ એટલે ABCD નો છેલ્લો અક્ષર આવે Z, એટલે કે એક અક્ષર આગળ ગયા છો. 13 માંથી તમે 1 બાદ કરો તો જવાબ આવે 12. હવે સેમ ટુ સેમ પેટર્ન મિત્રો અહીંયા પણ બનતી હશે. તો હવે આપણે ડાયરેક્ટ પેજનું સોલ્યુશન કરીએ. તો P એટલે 16, A એટલે 1, G એટલે 7 અને E એટલે 5. તો હવે મિત્રો પેટર્ન શું હતી? તો બધામાંથી તમારે એક એક અંક પાછું જવાનું અથવા તો 1 બાદ કરવાનો. તો 16 માંથી 1 બાદ કરો તો 15. 1 માંથી 1 બાદ થાય તો મેં તમને કહ્યું હતું 27 માંથી તમારે બાદ કરવાના. જ્યારે બાદ ન થતા હોય ત્યારે 27 માંથી. 7 માંથી 1 જાય તો 6 અને 5 માંથી 1 જાય તો 4. તો 15 એટલે O, 26 એટલે Z, 6 એટલે F અને 4 એટલે D. તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર A, OZFD. તો આશા રાખું છું મિત્રો આજના 10 પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે. મળીએ છીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, ખૂબ ખૂબ આભાર.